Welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. BSc માઇક્રોબાયોલોજી સેમેસ્ટર નંબર 5 એમાં તમારે આજે જે પેપરનો પ્રેક્ટિકલ કરવાનું છે પેપર નંબર છે 501. એનું નેમ છે ઇમ્યુનોલોજી એન્ડ ધ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી. એમાં પ્રેક્ટિકલ નંબર છે 4th. એ 4th પ્રેક્ટિકલ નંબર છે એમાં તમારે એમ શું છે એ જોઈ લઈએ તો કે ડિફરન્શિયલ કાઉન્ટ ઓફ લ્યુકોસાઇટ. જે લ્યુકોસાઇટ હશે એનું તમારે ડિફરન્શિયલ કાઉન્ટ કરવાનું છે. લ્યુકોસાઇટનું બીજું નામ શું છે તો કે વ્હાઇટ બ્લડ સેલ. જે વ્હાઇટ બ્લડ સેલ અથવા તો લ્યુકોસાઇટ છે એનું તમારે કાઉન્ટિંગ કરવાનું છે. આરબીસી હશે, ડબલ્યુબીસી હશે, પ્લેટલેટ્સ હશે, બધાની અમુક રેન્જ હશે. હવે તમારે અહીંયા શેનું કાઉન્ટ કરવાનું છે તો કે ડબલ્યુબીસીનું કાઉન્ટ કરવાનું છે. ડબલ્યુબીસીની સંખ્યા નોર્મલ રેન્જ કરતાં વધારે છે કે ઓછી છે ચેક કરવાની છે. વધારે હોય તો શું ડિસઓર્ડર હશે, ઓછું હોય તો શું ડિસઓર્ડર હશે એ તમારે ચેક કરવાનું છે માઇક્રોસ્કોપિક મેથડની મદદથી. નેક્સ્ટ જોઈએ કન્ટેન. કન્ટેનમાં શું આવશે તો કે ક્લિનિકલ સિગ્નિફિકન્સ આવશે. નોર્મલ વેલ્યુ મીન્સ કે ડબલ્યુબીસી છે એમાં ડિફરન્ટ સેલ છે. ગ્રેન્યુલર લ્યુકોસાઇટ એન્ડ એગ્રેન્યુલર લ્યુકોસાઇટ. એ ગ્રેન્યુલર એન્ડ એગ્રેન્યુલર લ્યુકોસાઇટ છે એની પર્ટિક્યુલર રેન્જ હશે. એ રેન્જ કરતાં આન્સર વધારે આવે છે કે ઓછો આવે છે આ રેન્જ અકોર્ડિંગ જ ખબર પડશે. એના પછી પ્રિન્સિપલ જોશું, રિએજન્ટ એન્ડ ધ રિએજન્ટ પ્રિપેરેશન, ફર્ધર પ્રોસેસ પરફોર્મ થઈ જાય પછી માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો. ઓબ્ઝર્વેશન કરશો એટલે તમે રિઝલ્ટ બી ડિટેક્ટ કરી શકશો. માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો એટલે તમને ડિફરન્ટ સેલ જોવા મળશે. ફર્ધર એને કાઉન્ટ કરો અને ફર્ધર કન્ક્લુડ કરો ડિસઓર્ડર છે કે નહીં. હવે નેક્સ્ટ જોઈએ ક્લિનિકલ સિગ્નિફિકન્સ. ક્લિનિકલ સિગ્નિફિકન્સમાં આપણે ડબલ્યુબીસી વિશે જોવાનું છે. હવે જે આપણું બોડી છે એ બોડીમાં શું રહેલું હશે, બ્લડ રહેલું હશે. બ્લડમાં બી ડિફરન્ટ ટાઈપના સેલ રહેલા હશે. આરબીસી હશે, ડબલ્યુબીસી હશે અને પ્લેટલેટ્સ હશે. હવે આપણે અહીંયા જે સ્ટડી કરવાનું છે કેનું છે તો કે ડબલ્યુબીસીનું સ્ટડી કરવાનું છે. ડબલ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ આર એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર બોડીઝ ઇમ્યુનો સિસ્ટમ. આપણી જે ઇમ્યુનો સિસ્ટમ છે એમાં વ્હાઇટ બ્લડ સેલ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સેલ છે. શું કામે? બિકોઝ they are responsible for protecting your body against infection. કોઈ બી ઇન્ફેક્શન લાગ્યું હશે એની સામે ડબલ્યુબીસી શું આપશે? પ્રોટેક્શન આપશે. એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બ્લડ સેલ છે. જે ડબલ્યુબીસી છે એના ફર્ધર 5 ટાઈપ છે, સબ ટાઈપ છે. ન્યુટ્રોફાઇલ્સ, લિમ્ફોસાઇટ, મોનોસાઇટ, ઇઓસિનોફાઇલ એન્ડ ધ બેઝોફાઇલ્સ. હવે અહીંયા મેં આગળ કીધું એમ કે 2 ટાઈપ છે ડબલ્યુબીસીમાં બી, એ ગ્રેન્યુલર એન્ડ ધ ગ્રેન્યુલર. એ ગ્રેન્યુલરમાં લિમ્ફોસાઇટ આવશે અને મોનોસાઇટ આવશે. એના સિવાયના જે ન્યુટ્રોફાઇલ્સ છે, ઇઓસિનોફાઇલ છે અને બેઝોફાઇલ છે ગ્રેન્યુલર લ્યુકોસાઇટમાં આવશે. હવે આ જે ગ્રેન્યુલર એન્ડ એ ગ્રેન્યુલર બે જે લ્યુકોસાઇટ છે એનું ઇન ડિટેલ સ્ટડી તમે પ્રેક્ટિકલ નંબર 1માં કર્યું હતું, જેમાં આપણે આરબીસી સેલ, ડબલ્યુબીસી સેલ, પ્લેટલેટ્સના ફંક્શન જોતા હતા, એ સેલ કયા ટાઈપના દેખાશે એ જોતા હતા, એમાં સ્ટડી કર્યું હતું ઇન ડિટેલ. એટલે હવે આપણે ખાલી અહીંયા જે ડિસઓર્ડર હશે એ જ આપણે સ્ટડી કરશું. એના સિવાય બીજું આપણે ડબલ્યુબીસીનું સ્ટડી કરવાનું નથી બિકોઝ આપણે પ્રેક્ટિકલ નંબર 1માં સ્ટડી કરી લીધું છે. નેક્સ્ટ, ડિફરન્શિયલ કાઉન્ટ ઇઝ યુઝફુલ ટુ આઇડેન્ટિફાય ચેન્જીસ ઇન ડિસ્ટ્રીબ્યુશન ઓફ વ્હાઇટ બ્લડ સેલ. જે વ્હાઇટ બ્લડ સેલ છે એમાં કોઈ બી ટાઈપના ડિસઓર્ડર છે કે નહીં એ તમારે અહીંયા સ્ટડી કરવાનું છે. જે નોર્મલ રેન્જ હોય ડબલ્યુબીસીની એના કરતાં જે સેલ છે એ અમાઉન્ટ છે સેલનું
એ વધારે છે કે ઓછું છે એ તમારે સ્ટડી કરવાનું છે. જો ઇન્ક્રીઝિંગ હશે તો બી કંઈક ડિસઓર્ડર થતો હશે, અને જો ડિક્રીઝ હશે રેન્જ તો બી કંઈક ડિસઓર્ડર હશે અને ફર્ધર એના સિમ્ટમ્સ હશે એ આપણે અહીંયા સ્ટડી કરવાનું છે. અ WBC કાઉન્ટ કેન ઓલ્સો બી કોલ્ડ એઝ લ્યુકોસાઇડ કાઉન્ટ. આપણે આગળ કીધું એમ કે WBC જે વ્હાઇટ બ્લડ સેલ છે એનું સેકન્ડ નેમ છે લ્યુકોસાઇડ. તો જે WBCનું કાઉન્ટ કરો છો એનું સેકન્ડ નેમ છે લ્યુકોસાઇડ કાઉન્ટ. એન્ડ WBC ડિફરન્શિયલ કેન ઓલ્સો બી કોલ્ડ એઝ લ્યુકોસાઇડ ડિફરન્શિયલ કાઉન્ટ. એવી જ રીતે તમે જે પ્રેક્ટિકલ કરો છો ડિફરન્શિયલ કાઉન્ટ ઓફ લ્યુકોસાઇડ એનું સેકન્ડ નેમ તરીકે ડિફરન્શિયલ કાઉન્ટ ઓફ WBC બી લખી શકો છો. સૌથી પહેલાં તો અહીંયા સ્ટડી કેનું કરવાનું છે તો કે તમને જે નોર્મલ રેન્જના WBC છે એ નોર્મલ રેન્જ કરતાં આન્સર વધારે આવે છે કે ઓછો આવે છે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે એ સ્ટડી કરવાનું છે. ફર્ધર જો ઇન્ક્રીઝ હશે તો કયું સિમ્ટમ્સ હશે, કયો ડિઝીઝ હશે એ તમારે સ્ટડી કરવાનું છે, અને ડિક્રીઝ હશે નોર્મલ રેન્જ કરતાં સેલ તો કયો ડિસઓર્ડર છે એના સિમ્ટમ્સ શું છે આપણે સ્ટડી કરવાનું છે. WBCનું સેકન્ડ નામ શું છે? લ્યુકોસાઇડ છે, અને જે કાઉન્ટ કરો એને કહેવાય લ્યુકોસાઇડ કાઉન્ટ અને લ્યુકોસાઇડ ડિફરન્શિયલ કાઉન્ટ. હવે ફર્સ્ટ જોઈએ ડિસઓર્ડર. એ ન્યુટ્રોફિલનો ડિસઓર્ડર છે. જે ન્યુટ્રોફિલની રેન્જ હશે વધારે અથવા તો ઓછી એના અકોર્ડિંગ ડિસઓર્ડર અહીંયા આપેલો છે. ફર્સ્ટ ડિસઓર્ડર છે ન્યુટ્રોફિલિયા. ન્યુટ્રોફિલિયા તમને કેવી રીતે અને ક્યાં જોવા મળશે તો કે ઇન્ક્રીઝ ઇન ધ પર્સન્ટેજ ઓફ ન્યુટ્રોફાઇલ્સ ઇઝ કોલ્ડ ધ ન્યુટ્રોફિલિયા. જે ન્યુટ્રોફાઇલ્સ હશે એની નોર્મલ રેન્જ કરતાં વધારે રેન્જ આમાં આન્સર આવશે, અથવા તો વધારે રેન્જમાં સેલ પ્રેઝન્ટ હશે તમારા બ્લડમાં, એ કન્ડિશનને કહેવાય ન્યુટ્રોફિલિયા. ઇન્ક્રીઝ ઇન ધ પર્સન્ટેજ ઓફ ન્યુટ્રોફાઇલ્સ. જે ન્યુટ્રોફાઇલ્સની રેન્જ હશે એના કરતાં તમારા બોડીમાં જે બ્લડ સેલ છે ન્યુટ્રોફાઇલ્સ એનું અમાઉન્ટ વધારે હશે એ કન્ડિશનને શું કહેશો? ન્યુટ્રોફિલિયા. જે ન્યુટ્રોફિલિયા છે એ મોસ્ટલી કઈ કન્ડિશનમાં જોવા મળે તો કે સ્ટ્રેસ હશે ત્યારે, કોઈ બી ઇન્ફેક્શન લાગ્યું હશે ત્યારે જોવા મળશે. એના સિવાય પ્રેગ્નન્સી કન્ડિશનમાં અથવા તો ટ્રોમા કન્ડિશનમાં ન્યુટ્રોફાઇલ્સ અથવા તો ન્યુટ્રોફિલિયા કન્ડિશન જોવા મળશે. જે ન્યુટ્રોફિલિયા છે એ મોસ્ટલી તમને જ્યારે ઇન્ક્રીઝ અમાઉન્ટ હશે, ઇન્ક્રીઝ પર્સન્ટેજ હશે ન્યુટ્રોફાઇલ્સનું ત્યારે તમને ન્યુટ્રોફિલિયા જોવા મળશે. બટ અ ડિક્રીઝ ઇન ન્યુટ્રોફાઇલ્સ ઇન યોર બ્લડ મે બી કોઝ કોલ્ડ ન્યુટ્રોપેનિયા. ન્યુટ્રોપેનિયા કોને કહેવાય તો કે ન્યુટ્રોપેનિયામાં જે ન્યુટ્રોફાઇલ્સ હશે એની નોર્મલ રેન્જ કરતાં ડિક્રીઝ અમાઉન્ટમાં સેલ પ્રેઝન્ટ હશે ન્યુટ્રોફાઇલ્સ એને કહેવાય ન્યુટ્રોપેનિયા. અહીંયા તમને ડિફરન્સ આપ્યો છે કે એક ઇન્ક્રીઝ કન્ડિશન પ્રોવાઈડ કરો છો ત્યારે જોવા મળે છે. ઇન્ક્રીઝ કન્ડિશન મીન્સ કે તમારું જે નોર્મલ રેન્જ હોય ન્યુટ્રોફાઇલ્સની એના કરતાં વધારે ઇન્ક્રીઝ અમાઉન્ટમાં સેલ પ્રેઝન્ટ હશે એ કન્ડિશનને કહેવાય ન્યુટ્રોફિલિયા, અને ડિક્રીઝ હશે એ કન્ડિશનને કહેવાય ન્યુટ્રોપેનિયા. જે ન્યુટ્રોફિલિયા હશે એમાં કઈ કન્ડિશનમાં જોવા મળશે તો કે સ્ટ્રેસ હશે, ઇન્ફેક્શન લાગ્યું હશે, કોઈ બી પ્રકારનો ટ્રોમા અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન સૌથી વધારે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ન્યુટ્રોફાઇલ્સ પ્રેઝન્ટ હશે અને એ કન્ડિશનને કહેવાય ન્યુટ્રોફિલિયા. અને ડિક્રીઝ કન્ડિશન કઈ કન્ડિશનમાં હશે તો કે એનેમિયા અથવા તો કોઈ બી પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું હશે એ કન્ડિશનમાં જે ન્યુટ્રોફાઇલ્સ છે એનું અમાઉન્ટ કેવું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે, અને એ કન્ડિશનને કહેવાય ન્યુટ્રોપેનિયા. હવે નેક્સ્ટ જોઈએ લિમ્ફોસાઇટોસિસ. લિમ્ફોસાઇટોસિસ ક્યારે જોવા મળશે તો કે જે લિમ્ફોસાઇટ હશે એ લિમ્ફોસાઇટની રેન્જ કરતાં એ જે સેલ છે એના નંબર ઇન્ક્રીઝ થઈ જશે એ કન્ડિશનને કહેવાય લિમ્ફોસાઇટોસિસ. જે લિમ્ફોસાઇટ સેલ છે એ સેલની જે નોર્મલ રેન્જ હશે એ રેન્જ કરતાં જે સેલ હશે
એનું અમાઉન્ટ વધી જશે એ કન્ડિશનને શું કહેવાય? લિમ્ફોસાઇટોસિસ. એ ક્યારે સૌથી વધારે જોવા મળે? તો કે ટ્યુબરક્યુલોસિસ થયું હોય ત્યારે જોવા મળશે, અથવા તો લ્યુકેમિયામાં જોવા મળશે, અથવા તો સિફિલિસ થયું હશે ત્યારે સૌથી વધારે તમને લિમ્ફોસાઇટોસિસ જોવા મળશે. લિમ્ફોસાઇટોસિસ ક્યારે જોવા મળે? તો કે ટ્યુબરક્યુલોસિસ, લ્યુકેમિયા અને સિફિલિસ થયું હશે ત્યારે તમને લિમ્ફોસાઇટોસિસ ઇન્ક્રીઝિંગ નંબરના લીધે જોવા મળશે. હવે નેક્સ્ટ જોઈએ લિમ્ફોપેનિયા. લિમ્ફોપેનિયા એટલે શું? તો કે ડિક્રીઝ નંબર ઓફ લિમ્ફોસાઇટ ઇઝ કોલ્ડ લિમ્ફોપેનિયા. લિમ્ફોપેનિયા એટલે શું? તો કે જે લિમ્ફોસાઇટ હશે એની પર્ટિક્યુલર રેન્જ હશે નોર્મલ રેન્જ. એ નોર્મલ રેન્જ કરતાં જે સેલ હશે લિમ્ફોસાઇટ સેલ એનો જે નંબર છે એ ડિક્રીઝ થઈ જાય એ કન્ડિશનને કહેવાય લિમ્ફોપેનિયા. એ ક્યારે જોવા મળશે? તો કે કોઈ બી પ્રકારનું તમને વાયરલ ડિસીઝ ઇન્ફેક્શન લાગ્યું હશે ત્યારે જોવા મળશે. એના સિવાય એનેમિયાની કન્ડિશનમાં બી તમને લિમ્ફોપેનિયા જોવા મળશે. આપણે બે કન્ડિશન જોઈ લિમ્ફોસાઇટ માટે, એક ઇન્ક્રીઝિંગ નંબર માટે જોઈ અને એક ડિક્રીઝિંગ નંબર માટે જોઈ. ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ નંબર માટે બેના જે સિમ્ટમ્સ હશે અને ડિસીઝ હશે કેવા હતા? તો કે ડિફરન્ટ હતા. હવે નેક્સ્ટ જોઈએ ઇઓસિનોફિલિયા. ઇઓસિનોફિલિયા ક્યારે જોવા મળશે? તો કે WBCમાં એક સેલ છે ઇઓસિનોફાઇલ્સ. એ જે ઇઓસિનોફાઇલ્સ છે એની જે નોર્મલ રેન્જ હોય એ નોર્મલ રેન્જ કરતાં જે સેલ હશે એના નંબર ઇન્ક્રીઝ થઈ જશે એ કન્ડિશનને કહેવાય ઇઓસિનોફિલિયા. જે ઇઓસિનોફાઇલ્સ હશે એની પર્ટિક્યુલર સેલની રેન્જ હશે, એ રેન્જ કરતાં જો નંબર ઇન્ક્રીઝ થઈ જાય તો એ કન્ડિશનને શું કહેશો? ઇઓસિનોફિલિયા. એ મોસ્ટલી ક્યારે જોવા મળશે? તો કે કોઈ બી પ્રકારનું તમને એલર્જીક રિએક્શન આવ્યું હશે ત્યારે જોવા મળશે, અથવા તો પેરાસાઇટિક ઇન્ફેક્શન હશે, અસ્થમા હશે, હાઇપર સેન્સિટિવિટી રિએક્શન જોવા મળશે ત્યારે, અથવા તો ક્રોનિક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ હશે ત્યારે બી જોવા મળશે. અહીંયા તમને એમ કીધું છે ક્રોનિક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. મોસ્ટલી એક્યુટ અને ક્રોનિક બે ટાઈપના ડિસીઝ હોય છે. એમાં જે ક્રોનિક હશે એને ક્યોર થતાં વાર લાગશે એઝ કમ્પેર ટુ એક્યુટ. હવે નેક્સ્ટ જોઈએ મોનોસાઇટોસિસ. મોનોસાઇટોસિસ ક્યારે જોવા મળશે? તો કે મોનોસાઇટ WBCનો એક ટાઈપ છે. એ જે મોનોસાઇટ છે એની પર્ટિક્યુલર એ સેલ્સની રેન્જ હશે, નોર્મલ રેન્જ હશે. એ જે નોર્મલ રેન્જ હોય એના કરતાં એ જે સેલ છે એના નંબર ઇન્ક્રીઝ થઈ જશે એ કન્ડિશનને કહેવાય મોનોસાઇટોસિસ. એ મોનોસાઇટોસિસ કન્ડિશન મોસ્ટલી કેમાં ઓબ્ઝર્વ થશે? તો કે ડિફરન્ટ ડિસીઝ હશે એ ડિસીઝમાં તમને જોવા મળશે. ટ્યુબરક્યુલોસિસ, મલેરિયા, સબ એક્યુટ બેક્ટેરિયલ ટાઇફોઇડ, એ ડિફરન્ટ ટાઈપનું જે કન્ડિશન છે એ કન્ડિશનમાં તમને મોનોસાઇટોસિસ જોવા મળશે. આ જે ડિફરન્ટ જે ડિસઓર્ડર છે એ ડિસઓર્ડરમાં શું થશે? જે મોનોસાઇટ હશે એના જે નંબર હશે શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. હવે નેક્સ્ટ જોઈએ બેઝોફિલિયા. બેઝોફિલિયા ક્યારે જોવા મળશે? તો કે જે બેઝોફાઇલ્સ હશે WBC સેલ છે એ WBC સેલમાં જે બેઝોફાઇલ્સ હશે એની અમુક નોર્મલ રેન્જ હશે. એ નોર્મલ રેન્જ કરતાં એ જે સેલ છે એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ જશે, અથવા તો જે નંબર હશે એ ઇન્ક્રીઝ થઈ જશે. એ કન્ડિશનને કહેવાય બેઝોફિલિયા. જે બેઝોફિલિયા છે નોર્મલી કઈ કન્ડિશનમાં તમને ઓબ્ઝર્વ થશે? તો કે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા. જ્યારે લ્યુકેમિયા થયું હશે ત્યારે જે બેઝોફાઇલ્સ હશે એ બેઝોફાઇલ સેલ હશે એનું જે સેલનું અમાઉન્ટ હશે શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. એ કન્ડિશનને બી શું કહેશો તમે? બેઝોફિલિયા કહેશો. હવે નોર્મલ રેન્જ સ્ટડી કરી લઈએ. નોર્મલ વેલ્યુ ડિફરન્ટ સેલની WBCના ડિફરન્ટ સબ ટાઈપ છે એની નોર્મલ વેલ્યુ જોઈ લઈએ. જે ન્યુટ્રોફાઇલ્સ હશે એ 40 to 75% હશે એની નોર્મલ વેલ્યુ. એટલે તમને બ્લડ સેલમાં એટલા % જોવા મળશે.
જ્યારે ઇઓસિનોફાઇલ્સ હશે એ તમને 1 to 4% જોવા મળશે. બેઝોફાઇલ્સ હશે એ તમને 0 to 1% જોવા મળશે. જ્યારે લિમ્ફોસાઇટ હશે એ 20 to 45% જોવા મળશે. અને જે મોનોસાઇટ હશે એ 2 to 8% જોવા મળશે. સૌથી વધારે ન્યુટ્રોફાઇલ્સ જોવા મળશે, એના પછી લિમ્ફોસાઇટ્સ જોવા મળશે, એના પછી મોનોસાઇટ, પછી ઇઓસિનોફાઇલ અને પછી બેઝોફાઇલ્સ જોવા મળશે. ફર્ધર એનો મીન કાઢેલો છે કે એ બે વચ્ચેની રેન્જ કેટલી છે. મીન વેલ્યુ કાઢેલી આપેલી છે અહીંયા તમને. હવે તમને આ જે નોર્મલ વેલ્યુ આપી છે એ નોર્મલ વેલ્યુ અકોર્ડિંગ તમે ફર્ધર ચેક કરી શકશો જ્યારે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશો ત્યારે કાઉન્ટ કરશો. એટલે ફોર એક્ઝામ્પલ ન્યુટ્રોફાઇલ્સ છે 80 આવ્યા તો ફર્ધર શું કહેશો એ રેન્જની બહાર આન્સર છે. હવે એ રેન્જની બહાર આન્સર છે કેમ ખબર પડશે તો કે આપણે અહીંયા રેન્જ આપી છે એ રેન્જ કરતાં 80 આન્સર આવે ન્યુટ્રોફાઇલ્સનો તો શું કહેવાય એ એબનોર્મલ રેન્જ છે. હવે એવી રીતે ખબર પડી જાય. હવે 30 કહું ન્યુટ્રોફાઇલ્સની તો એ ડિક્રીઝ આવી અને 80 કહું તો ઇન્ક્રીઝ આવી. એ અકોર્ડિંગ એના શું આવશે ડિસઓર્ડર આવશે. એ ફર્ધર આપણે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશું એમાં કાઉન્ટ કરશું એ અકોર્ડિંગ વધારે ખ્યાલ આવશે આપને. હવે નેક્સ્ટ જોઈએ સ્પેસિમેન. સ્પેસિમેનમાં શું કરવાનું છે તો કે બ્લડ કલેક્શનનું કીધું છે અને બ્લડ સ્મિયર ક્યારે બનાવવાનું છે તમને ઇન્ફોર્મેશન આપી છે. ધ બ્લડ સ્મિયર શુડ બી પ્રિપેર ઇમિડિયેટલી આફ્ટર સ્કિન પંચર ઓર ધ વેન પંચર બિફોર મિક્સિંગ વિથ એન્ટીકોઇગ્યુલન્ટ. કોઈ બી એન્ટીકોઇગ્યુલન્ટ એજન્ટ યુઝ કરો એ પહેલાં જ્યારે તમે પંચર કર્યું હોય ત્યારે જ બને તો સૌથી પહેલાં બ્લડ સ્મિયર પ્રિપેર કરી નાખો. ઇફ EDTA બ્લડ ઇઝ યુઝ ધ સ્મિયર શુડ બી પ્રિપેર વિધિન 1 to 2 hours. જો તમે કોઈ બી પ્રકારનો એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટનો યુઝ કરો છો તો બને તો 1 થી 2 કલાકમાં સ્મિયર પ્રિપેર કરી નાખો. અધર એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ કોઈ બી પ્રકારના યુઝ કરશો તો તમને પ્રોપર રિઝલ્ટ મળશે નહીં. એટલે કોઈ બી બીજા પ્રકારના એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ યુઝ કરવા નહીં. જ્યારે બ્લડ સ્મિયર બની જાય પછી તમારે શું કરવાનું છે ફિક્સેશન એ સ્ટેપ કરવાનું છે. ફિક્સેટિવ સ્ટેપ આપણે કેમ સ્ટેનિંગ પરફોર્મ કરતા ત્યારે હીટ ફિક્સ આપતા એવી જ રીતે જ્યારે બ્લડ સ્મિયર પ્રિપેર થઈ જાય પછી જે મિથેનોલ હોય એમાં તમારે ડીપ કરવાનું રહેશે. હવે નેક્સ્ટ જોઈએ રિએજન્ટ. જે રિએજન્ટ અહીંયા જરૂર પડશે એ હશે ફિલસ્ટેન. ફિલસ્ટેનમાં બી ફિલસ્ટેન A એન્ડ ફિલસ્ટેન B. જે આ ફિલસ્ટેન છે એ કોના ડિટેક્શન માટે યુઝ થાય છે તો કે જે બ્લડ સેલ હોય એના ડિટેક્શન માટે યુઝ થાય છે. એના સ્મિયર બનાવો ત્યારે સ્ક્રીનિંગ માટે યુઝ થાય છે અને જે મેલેરિયા પેરાસાઇટ હોય એના માટે બી ફિલસ્ટેનનો યુઝ થાય છે. આ જ્યારે બ્લડ સ્મિયર બનાવી લ્યો પછી તમારે ફર્ધર શું કરશો તો કે 2 થી 3 મિનિટ માટે તમારે જે મિથેનોલ છે એ મિથેનોલમાં ડીપ કરવાનું રહેશે, ફિક્સ કરવાનું રહેશે. ફિલસ્ટેનનો યુઝ થાય છે અહીંયા. ફિલસ્ટેન યુઝ કરો એ પહેલાં તમારે 2 થી 3 મિનિટ માટે મિથેનોલમાં રાખવાનું રહેશે. કોને રાખશો તો કે બ્લડ સ્મિયર હશે એને. હવે તમને અહીંયા કમ્પોઝિશન આપ્યા છે ફિલસ્ટેન A અને ફિલસ્ટેન B ના. જે ફિલસ્ટેન A હશે એને કહેવાય સોલ્યુશન A અને જે ફિલસ્ટેન B હશે એ હશે સોલ્યુશન B. જે ફિલસ્ટેન A હશે એમાં મિથિલિન બ્લુ, એઝોર, ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ, પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ અને ડિસ્ટિલ વોટરથી બનેલું હશે. સોલ્યુશન એમાં મિથિલિન બ્લુ હશે 0.8 ગ્રામ, અઝુર હશે 0.5 ગ્રામ, ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ હશે 5 ગ્રામ, પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ હશે 6.25 ગ્રામ એન્ડ ધ ડિસ્ટિલ વોટર હશે 500 ml. એના સિવાય જે સોલ્યુશન નંબર B હશે ફિલસ્ટેન B હશે એમાં ઇઓસિન હશે 1 ગ્રામ, ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ હશે 5 ગ્રામ અને જે પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ હશે એ બી હશે 6.25 ગ્રામ. બેયમાં પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટનું અમાઉન્ટ સેમ હશે 6.25 ગ્રામ અને જે ડિસ્ટિલ વોટર હશે એનું બી અમાઉન્ટ સેમ હશે. ખાલી ચેન્જ થશે 2 ડાય મિથિલિન બ્લુ એન્ડ ધ ઇઓસિન
એ ફિલ સ્ટેન એ અને બીમાં ખાલી સ્ટેનિંગનું જ વેરિએશન આવશે અને એના સિવાય ઉઝુર હશે એનું વેરિએશન આવશે. હવે નેક્સ્ટ જોઈએ સોલ્યુશન કેમ બનશે એની પ્રિપેરેશન. The phosphate salt are dissolved first in the still water, then add into stain. પહેલાં શું કરવાનું છે તો કે જે ફોસ્ફેટ સોલ્ટ હોય એને ડિસ્ટિલ વોટરમાં એડ કરી દો, એના પછી જે સ્ટેન છે એમાં એડ કરો અને એમાં એડ કરવાનું છે પછી તો કે ઉઝુર આઈમાં એડ કરવાનું રહેશે. એના પછી શું કરશો કે એના પછી જે આ સોલ્યુશન છે એ સોલ્યુશનને 24 hours માટે રાખી દેવાનું છે અને જ્યારે યુઝ હોય ત્યારે એને ફિલ્ટર કરીને યુઝ કરવાનું રહેશે અને આપણે કપલિન જારમાં ફિલ કરવાનું રહેશે. કપલિન જાર શું છે તો કે વન ટાઈપ ઓફ એક પ્લાસ્ટિક જાર છે. હવે નેક્સ્ટ જોઈએ પ્રિન્સિપલ. ધ પોલીક્રોમિક સ્ટેનિંગ સોલ્યુશન કન્ટેનિંગ ધ મિથિલિન બ્લુ એન્ડ ધ ઇઓસીન ઇઝ યુઝ ફોર ધ સ્ટેનિંગ. તમે આ જે સ્ટેનિંગ કરો છો એને કહેવાય પોલીક્રોમિક સ્ટેનિંગ. એમાં બે ડાય રહેલી હશે, મિથિલિન બ્લુ એન્ડ ધ ઇઓસીન. આ જે સ્ટેનિંગ છે એમાં બે ડાય હશે, એક ડાય હશે એ એસિડિક ડાય હશે અને એક ડાય હશે એ બેઝિક ડાય હશે. This basic dye and the acidic dye induce multiple color when applied to cell. જ્યારે તમે સેલ ઉપર એપ્લાય કરો છો ત્યારે આ બેઝિક અને એસિડિક ડાય છે એ મલ્ટિપલ કલર જનરેટ કરશે. હવે તમે ફિક્સેશન માટે અહીંયા શેનો યુઝ કરો છો તો કે મિથેનોલનો યુઝ કરો છો. મિથેનોલ છે એનાથી કોઈ સેલનું હશે એમાં કોઈ બી ચેન્જ આવશે નહીં. જે સેલ હશે એમાં કોઈ બી પ્રકારના મિથેનોલ એપ્લાય કરવાથી ચેન્જીસ આવતા નથી. બટ ધ બેઝિક કમ્પોનેન્ટ ઓફ WBC ઇઝ સ્ટેન બાય ધ એસિડિક ડાય. They are described as eosinophils or acidophile and the acidic component take a blue color to purple color shade by the basic dye. જે એસિડિક ડાય હશે ઇઓસિન એ જે બેઝિક કમ્પોનેન્ટ WBC હશે એને સ્ટેન કરશે, જ્યારે એસિડિક કમ્પોનેન્ટ હશે એ બ્લુ કલર ટુ પર્પલ કલરનો શેડ જોવા મળશે બેઝિક ડાય થ્રુ. બેઝિક ડાય કઈ હશે તો કે મિથિલિન બ્લુ હશે અને એસિડિક ડાય હશે એ ઇઓસિન હશે. જે WBCના જે બેઝિક કમ્પોનેન્ટ હશે એ એસિડિક ડાયથી સ્ટેન થશે અને જે એસિડિક કમ્પોનેન્ટ હશે એ બેઝિક ડાયથી સ્ટેન થશે અને જે નેચરલ કમ્પોનેન્ટ હશે સેલના એ બંને ડાયથી સ્ટેન થશે. અહીંયા પોલીક્રોમિક સ્ટેનિંગ આપણે ટેકનિક યુઝ કરીએ છીએ. એમાં મિથિલિન બ્લુ અને ઇઓસિન બે સ્ટેન આવશે, બેઝિક અને એસિડિક ડાય આવશે. એના સિવાય આપણે મિથેનોલનો બી યુઝ કરેલો છે ફિક્સેશન માટે. હવે જે WBC હશે એના જે બેઝિક કમ્પોનેન્ટ હશે એ એસિડિક ડાયથી સ્ટેન થશે. ફોર એક્ઝામ્પલ ઇઓસિનોફાઇલ છે ઓરેન્જ અથવા તો પિંક કલરના દેખાશે. કઈ ડાયના લીધે તો કે ઇઓસિનના લીધે. જ્યારે એસિડિક કમ્પોનેન્ટ હશે તમને બ્લુ કલર ટુ પર્પલ કલરના શેડમાં જોવા મળશે બેઝિક ડાય મિથિલિન બ્લુના લીધે. એને કહેવાય બેઝોફાઇલ્સ. અને જે નેચરલ કમ્પોનેન્ટ હશે એ કઈ ડાયથી થશે તો કે બંને ડાયથી સ્ટેન થશે. હવે નેક્સ્ટ જોઈએ પ્રોસિજર. પ્રોસિજર 3 પાર્ટમાં ડિવાઈડ છે. એમાં ફર્સ્ટ પાર્ટ છે મેકિંગ ધ ફિલ્મ. જે સ્મિયર બનાવો છો એ સ્ટેજ આપ્યું છે. એમાં શું કરવાનું છે તો કે સૌથી પહેલાં તમારે એક ગ્લાસ સ્લાઇડ લેવાની છે, ક્લીન ગ્લાસ સ્લાઇડ. પછી શું કરવાનું છે તો કે જે બ્લડ ડ્રોપ હોય એ જે સ્લાઇડ હોય એની એજ ઉપર મૂકવાનું છે. ફર્ધર શું કરશો તો કે હજી એક સેકન્ડ સ્લાઇડ લેશો, ગ્લાસ સ્લાઇડ. એને જે બ્લડ ડ્રોપ મૂક્યું હોય એની ઉપરની સાઈડ તમારે રાખવાની રહેશે. પછી શું કરવાનું રહેશે તો કે પુલ બેક ધ સ્પ્રેડર અન્ટિલ ઇટ ટચ ધ ડ્રોપ ઓફ બ્લડ. એ જે સેકન્ડ સ્લાઇડ હશે એને પાછી નીચેની સાઈડ લઈ આવવાની જ્યાં બ્લડ ડ્રોપ હોય ત્યાં. ફર્ધર શું કરવાનું પછી એ જે સ્પ્રેડર સ્લાઇડ હોય એને પાછી ઉપરની તરફ લઈ જવાની. ક્યાં સુધી તો કે જે સ્લાઇડનો એન્ડ હોય ત્યાં સુધી. પછી જે સ્મિયર હોય બની ગયું હોય એને તમારે રૂમ ટેમ્પરેચરે ડ્રાય કરવા રાખવાનું છે. સૌથી પહેલાં 2 સ્લાઇડ લ્યો. એક સ્લાઇડ હશે એની ઉપર તમારે બ્લડ ડ્રોપ મૂકવાનું રહેશે અને જે બીજી સ્લાઇડ હશે એને સ્પ્રેડર સ્લાઇડ કહેવાય. બ્લડ ડ્રોપ મુકાઈ જાય પછી એની ઉપરની સાઈડ
તમે એક હજી સ્લાઇડ રાખો, એને સ્પ્રેડર સ્લાઇડ કહેશો. ફર્ધર એને તમે નીચેની તરફ લઈ જાઓ. ક્યાં સુધી? તો કે તમારું બ્લડ ડ્રોપ હોય ત્યાં સુધી. ફર્ધર પાછી એને ઉપરની સાઈડ લઈ જાઓ, એ તમારું સ્મિયર બની જશે. હવે એના સ્ટેપ જોઈ લઈએ. હવે અહીંયા શું કીધું છે? તો કે સૌથી પહેલાં એક સ્લાઇડ લીધી, એમાં મેં બ્લડ ડ્રોપ મૂક્યું. પછી હજી એક સ્લાઇડ લીધી સેકન્ડ ફિગરમાં, એ સ્લાઇડને સ્પ્રેડર સ્લાઇડ કહીશ. એ શું કરીશ? તો કે બ્લડના ડ્રોપ કરતાં થોડીક ઉપરની સાઈડ છે. થર્ડ સ્ટેજમાં શું કરીશ? તો કે એને હું પાછી બ્લડ હશે, ડ્રોપ હશે ત્યાં લઈ આવીશ. ફર્ધર ફોર્થમાં શું કીધું છે? તો કે જે સેકન્ડ સ્લાઇડ હશે એને પાછી ઉપરની તરફ લઈ જઈશ. 5 પોર્શનમાં શું કીધું છે? તો કે એમાં ઉપરની તરફ લઈ જાઉં છું એન્ડ સુધી. અને ફર્ધર 6 ફિગરમાં શું કર્યું છે? તો કે તમારું સ્મિયર રેડી છે. 6 પાર્ટમાં ડિવાઈડ છે. પહેલાં ડ્રોપ મૂક્યું, પછી તમે સેકન્ડ સ્લાઇડ લીધી, સ્પ્રેડર સ્લાઇડ. એને તમે થર્ડ પાર્ટમાં શું કર્યું? તો કે પાછી નીચેની તરફ લઈ આવ્યા. ફોર્થ પાર્ટમાં શું કર્યું? તો કે ઉપરની સાઈડ. ફિફ્થ પાર્ટમાં એન્ડ સુધી લઈ ગયા અને 6 પાર્ટમાં તમારું સ્મિયર રેડી છે. હવે નેક્સ્ટ જોઈએ ફિક્સેશન ઓફ સ્મિયર. હવે તમારું સ્મિયર બની ગયું છે, પછી શું કરશો તમે? તો કે સ્મિયર બની જાય પછી તમારે ફિક્સ કરવાનું છે. ફિક્સ કેમાં કરશો? તો કે આપણે અત્યાર સુધી સ્ટેનિંગ પરફોર્મ કરતા ત્યારે હીટ ફિક્સેશન આપતા, બટ જ્યારે બ્લડ સ્મિયર પ્રિપેર કરો છો ત્યારે તમારે મિથેનોલનો યુઝ કરવાનો રહેશે. 2 થી 3 મિનિટ મિથેનોલમાં ડીપ કરીને રાખો, એને કહેવાય ફિક્સેશન. હવે એના પછી સ્ટેનિંગ પ્રોસિજર જોઈ લઈએ. અત્યાર સુધી બ્લડ સ્મિયર બનાવ્યું અને એનું ફિક્સ કર્યું, અને થર્ડ પાર્ટ, એનો લાસ્ટ પાર્ટ જોઈ લઈએ સ્ટેનિંગ પ્રોસિજરનો. શું કર્યું? તો કે હવે આપણી પાસે ફિક્સ થયેલી સ્લાઇડ રેડી છે અને તમારે ફિલ્સ્ટેન બીમાં એપ્લાય કરવાનું છે 5 સેકન્ડ માટે. ફર્ધર શું કરશો? તો કે ટેપ વોટરથી વોશ કરી નાખશો. પછી તમારે નેક્સ્ટ ફિલ્સ્ટેન એમાં એડ કરવાનું છે 5 સેકન્ડ માટે. ફર્ધર તમે એને વોટરથી વોશ આપી દેશો. ફર્ધર શું કરવાનું છે? તો કે એને ડ્રાય થવા દેવા રાખવાની છે. જ્યારે ડ્રાય થઈ જાય પછી ઓઇલ મૂકો અને એને ઓબ્ઝર્વ કરો. સૌથી પહેલાં સ્મિયર રેડી કરો. સ્મિયર બની જાય પછી ફિક્સેશન એપ્લાય કરો. ફિક્સેશન એપ્લાય થઈ જાય પછી સ્ટેનિંગ પ્રોસેસ કરવાની છે. એમાં ફિલ્સ્ટેન બી 5 સેકન્ડ, ફિલ્સ્ટેન એ 5 સેકન્ડ. ફર્ધર ડ્રાય કરો અને ઓબ્ઝર્વ કરો. હવે તમને અહીંયા જે ફિગર આપી છે, ફિગરમાં ફિલ સ્ટેનિંગ આપ્યું છે. સૌથી પહેલાં સ્મિયર બનાવો. સ્મિયર બની જાય પછી ડ્રાય કરો. ડ્રાય થઈ જાય પછી મિથેનોલમાં ડીપ કરો અને ફિક્સેશન કરો. એના પછી પાછું ડ્રાય કરો. ફર્ધર ફિલ્સ્ટેન બી એપ્લાય કરો 5 to 6 સેકન્ડ. પછી વોશ કરો. પછી ફિલ્સ્ટેન એ એપ્લાય કરો. એના પછી પાછું વોશ કરો. ફર્ધર ડ્રાય કરો અને ઓબ્ઝર્વ કરો માઇક્રોસ્કોપમાં. આ ફિગર થ્રુ તમે ઇઝીલી શીખી શકશો કે કેવી રીતે પરફોર્મ કરવાનું છે. હવે નેક્સ્ટ જોઈએ કે તમારું જે બ્લડ સ્મિયર હોય, આ ઇન્ફોર્મેશન માટે છે એ કેવા ટાઈપનું હોવું જોઈએ. તો કે જે શરૂઆતમાં બ્લડ ડ્રોપ મૂકેલું હોય એને કહેવાય એપ્લિકેશન પોઈન્ટ. સેન્ટર પોર્શનને કહેવાય બોડી અથવા તો થીક એરિયા. એના પછી થર્ડ પોર્શન હોય એને મોનોલેયર કહેવાય. અને જે લાસ્ટ પાર્ટ હોય, લાસ્ટ એજીસ હોય સ્મિયરની, એને કહેવાય ફેધર્ડ એજીસ. આ હતું ઝોન ઓફ બ્લડ સ્મિયર. હવે આપણે પરફોર્મિંગ પાર્ટ સ્ટડી કરી લઈએ. કેવી રીતે પરફોર્મ કરવાનું છે એ જોઈ લઈએ. તો એની બેઝિક રિક્વાયરમેન્ટ જોઈ લઈએ. મિથેનોલ છે, ફિલ્સ્ટેન એ અને બી છે. હવે તમારે શું કરવાનું છે? એક નીડલ લ્યો. એના પછી તમારે જે ફિંગર ટીપ હોય એને ડિસઇન્ફેક્ટ કરવાની છે. ફિંગર ટીપ ડિસઇન્ફેક્ટ થઈ જાય પછી શું કરશો? નીડલની મદદથી તમે પંચર કરશો. હવે મેં પંચર કરી લીધું છે એટલે તમને બ્લડ ડ્રોપ દેખાશે. જો ના આવે તો આવી રીતે પ્રેસ કરવાનું રહેશે. હવે બ્લડ ડ્રોપ તમને દેખાઈ રહ્યું છે બધાને. હવે એને શું કરવાનું રહેશે? તો કે આપણી પાસે જે ગ્લાસ સ્લાઇડ છે એની ઉપર મૂકવાનું રહેશે. એક ગ્લાસ સ્લાઇડ લ્યો, એમાં આવી રીતે તમારે આટલું સ્પેસ રાખીને મૂકવાનું રહેશે. હવે જે સેકન્ડ સ્લાઇડ છે, સ્પ્રેડર સ્લાઇડ, એને આવી રીતે ધીમે ધીમે નીચે લઈ આવો બ્લડ ડ્રોપ સુધી અને ફર્ધર ઉપરની તરફ સ્લાઇડને મૂવ કરો. આ બનશે તમારું બ્લડ ફિલ્મ અથવા તો સ્મિયર. હવે શું કરવાનું રહેશે? તો કે થોડીક વાર ડ્રાય થવા દો. ડ્રાય થઈ જાય પછી શું કરશો? મિથેનોલમાં તમે ફિક્સેશન માટે રાખશો. મિથેનોલમાં ફિક્સેશન માટે રખાઈ જાય પછી પાછી થોડી વાર ડ્રાય થવા દેવાની છે.
હવે હું શું કરીશ તો કે ડ્રાય થવા દઈશ. ડ્રાય થઈ જાય પછી ફિલ્સ્ટીન બીમાં હું મૂકીશ 5 સેકન્ડ. પછી શું કરવાનું રહેશે તો કે ફિલ્સ્ટીન બીમાંથી હું રિમૂવ કરી લઈશ 5 સેકન્ડ પછી હું વોશ આપીશ. વોટર વોશ બી આપી શકો છો અને ટેપ વોટરથી બી વોશ આપી શકો છો. વોશ થઈ જાય પછી હું ફિલ્સ્ટીન એમાં એપ્લાય કરીશ 5 સેકન્ડ માટે. હવે 5 સેકન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હું શું કરીશ તો કે રિમૂવ કરી લઈશ અને ફર્ધર શું કરીશ હું પાછી સ્લાઇડને વોશ કરીશ. વોશ થઈ જાય પછી શું કરવાનું રહેશે તો કે ડ્રાય થવા દેવાની રહેશે. હવે મારી પાસે ડ્રાય થયેલી સ્લાઇડ રેડી છે. આજે તમે સ્લાઇડ જોવો છો એ મારી પાસે રેડી છે. હવે શું કરીશ તો કે હું એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરીશ. 100x છે લેન્સમાં શું કરવાનું રહેશે મારે માઇક્રોસ્કોપના સ્ટેજ ઉપર સ્લાઇડ મૂકો. સ્લાઇડ મુકાઈ જાય પછી તમારે એમાં ઓઇલ ડ્રોપ મૂકવાનું રહેશે. હવે માઇક્રોસ્કોપમાં સ્ટેજ ઉપર મુકાઈ ગઈ છે સ્લાઇડ. હવે હું અત્યારે ઓઇલ ડ્રોપ મૂકી રહી છું. ઓઇલ ડ્રોપ મુકાઈ જાય પછી શું કરશો તમારે તો કે ઓઇલ ડ્રોપ મુકાઈ ગયું છે. હવે પછી આપણે ફાઇન અને કોર્સ એડજસ્ટમેન્ટની મદદથી શું કરશું આપણે ઓબ્ઝર્વ કરશું. હવે તમને ડિફરન્ટ ટાઈપના આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ જોવા મળે છે જે રાઉન્ડ શેપના દેખાય છે. શું છે આરબીસી છે, એમાં વચ્ચે તમને પ્લેટલેટ્સ બી દેખાય છે અને ડિફરન્ટ ટાઈપના ડબલ્યુબીસી બી જોવા મળે છે. અત્યારે તમને પર્પલ કલરનું પિંક કલરમાં દેખાય છે શું છે તો કે ડબલ્યુબીસી છે. એના સિવાયના તમને બધે દેખાય છે બીજું એ શું છે તો કે આરબીસી છે. આવી રીતે તમે ફિલ્ડ ચેન્જ કરતા જાઓ એટલે તમને ડિફરન્ટ ટાઈપના બ્લડ સેલ જોવા મળશે. હવે આપણે અહીંયા આરબીસી અને પ્લેટલેટ્સનું કાઉન્ટ નથી કરવાનું બટ આપણે ડબલ્યુબીસીમાં બી જે ડિફરન્ટ સેલ છે એનું કાઉન્ટ કરવાનું છે. એટલે આપણે શું કરશું તો કે મેં આગળ હું ફિલ્ડ ચેન્જ કરતી હતી એમ આપણે જે સ્લાઇડ હશે એની ફિલ્ડ શું કરતા જશું ચેન્જ કરતા જશું. હવે તમને આ ડબલ્યુબીસીનો એક ટાઈપ દેખાય છે. હવે મોનોસાઇટ છે, લિમ્ફોસાઇટ છે, એ ડિફરન્ટ સ્ટડી કરવાનું રહેશે. હવે ઉપરની સાઈડથી નીચેની તરફ એવી રીતે ફિલ્ડ ચેન્જ કરતી જવાની. ફર્ધર આપણે ડબલ્યુબીસીના ટાઈપનું જે સ્ટડી કર્યું હતું કે કેવા કલરના દેખાશે અને એનો કેવો શેપ હશે પ્રેક્ટિકલ નંબર ફર્સ્ટમાં એ અકોર્ડિંગ એનું આઈડેન્ટિફિકેશન કરવાનું ડબલ્યુબીસીનો કયો સેલ ટાઈપ છે અને ફર્ધર એની તમારે ઉપરથી લઈને સ્લાઇડની નીચે તરફ શું કરતું જવાની ફિલ્ડ ચેન્જ કરતી જવાની અને ફર્ધર ડબલ્યુબીસી જે સેલ છે એના જે સબટાઈપ છે એ કયા સબટાઈપ અને એની સંખ્યા કેટલી છે મીન્સ કે નંબર કેટલા છે તમારે કાઉન્ટ કરવાના રહેશે. એ કાઉન્ટ થઈ જાય પછી ફર્ધર શું કરવાનું એક ટેબલ ડ્રો કરવાનું. એમાં 100 જે છે એ ખાના બનાવવાના. એમાં લખતું જવાનું કે ફિલ્ડ પેલી ચેન્જ કરી હતી ત્યારે તમને કયા સેલ જોવા મળ્યા હતા ફિલ્ડ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 એવી રીતે 10 પાર્ટ કરી નાખવાના અને ફર્ધર તમારે કાઉન્ટ કરવાના રહેશે એટલે 100 ખાના બનશે ટોટલ. હવે ઓબ્ઝર્વેશન ટેબલ આવી રીતે તમારે ડ્રો કરવાનું છે. એમાં તમને ફિલ્ડ ચેન્જ કરતા જાઓ. એમાં ફર્સ્ટ લાઇનમાં, સેકન્ડ લાઇનમાં, થર્ડ લાઇનમાં, 4th, 5, 6, 7, 8, 9 અને 10 એમાં જે સેલ દેખાણા હોય એ લખતું જવાનું. એલ, એન, એમ, ઈ, બી મીન્સ કે બધાય જે સબટાઈપ્સ હશે એનો પહેલો લેટર તમારે લખવાનો રહેશે. આખા સ્પેલિંગ લખવાની રિક્વાયરમેન્ટ નથી. એલ ફોર લિમ્ફોસાઇટ, એન ફોર ન્યુટ્રોફાઇલ્સ, એમ ફોર મોનોસાઇટ એવી રીતે તમારે પહેલો લેટર લખી નાખવાનો. કાઉન્ટ કેવી રીતે કરવાનું તો કે જે સ્લાઇડ હોય એને સૌથી પહેલાં ડ્રોપ મૂકો. એક ફિલ્ડમાંથી બીજી ફિલ્ડમાં ધીમે ચેન્જ કરતા જાઓ અને ફર્ધર કાઉન્ટ કરતા જાઓ ડબલ્યુબીસી સેલ. જે મારું બ્લડ સેમ્પલ છે એમાં કોઈ બી પ્રકારના ડિસઓર્ડર નથી એટલે આ જે આન્સર આવશે નોર્મલ રેન્જમાં આવશે. હવે આવી રીતે તમારે ઓબ્ઝર્વેશન ટેબલ ડ્રો થઈ જાય. ફર્ધર તમારે કાઉન્ટ કરવાનું રહેશે કે ડિફરન્ટ જે ડબલ્યુબીસીના સેલ ટાઈપ છે એ કેટલા % છે એ તમારે ફર્ધર શું કરવાનું રહેશે કાઉન્ટ કરવાનું રહેશે. હવે કાઉન્ટ થઈ જાય પછી પાછું તમારે આવું એક ટેબલ પ્રિપેર કરવાનું છે. એમાં જે ન્યુટ્રોફાઇલ્સ છે, લિમ્ફોસાઇટ છે, મોનોસાઇટ છે, ઇઓસિનોફાઇલ્સ છે અને બેઝોફાઇલ્સ છે એ કેટલા % અથવા તો કેટલા નંબર રહેલા છે એ તમારે લખવાનું રહેશે. તો કે ન્યુટ્રોફાઇલ્સ છે એ સૌથી વધારે છે. એના પછી લિમ્ફોસાઇટ છે પ્રેઝન્ટ, મોનોસાઇટ છે, ઇઓસિનોફાઇલ છે અને બેઝોફાઇલ છે. આ જેટલા % છે એને નોર્મલ વેલ્યુ સાથે શું કરશો કમ્પેર કરશો.
હવે નોર્મલ વેલ્યુ સાથે કમ્પેર કરશો એટલે તમને આન્સર ખબર પડી જશે કે જે નોર્મલ વેલ્યુ છે એના કરતાં સેલની જે અમાઉન્ટ છે, નંબર છે એ વધારે છે કે ઓછા છે. આપણે જ્યારે કમ્પેરિઝન કર્યું ત્યારે આન્સર શેમાં આવ્યો છે? આનો રેન્જમાં આવ્યો છે. હવે નેક્સ્ટ જોઈએ રિઝલ્ટ. ધ ડિફરન્શિયલ કાઉન્ટ ઓફ લ્યુકોસાઇટ ફ્રોમ ધ બ્લડ સેમ્પલ. ધ કાઉન્ટ ઓફ લ્યુકોસાઇટ વોઝ ફાઉન્ડ ટુ બી neutrophils 55%, lymphocyte 36%, monocyte 6%, eosinophils 3% and basophils 0%. આપણે જે કાઉન્ટ કર્યું એમાં શું લીધું હતું? બ્લડ સેમ્પલ લીધું હતું. એ બ્લડ સેમ્પલનું આપણે ફર્ધર શું કર્યું હતું? કાઉન્ટિંગ કર્યું હતું માઇક્રોસ્કોપિક. જ્યારે માઇક્રોસ્કોપિક કાઉન્ટિંગ કર્યું હતું ત્યારે આ જે ડિફરન્ટ સેલ છે એ આપણે આટલા નંબર અને આટલા પર્સન્ટેજ જોવા મળ્યા હતા. આ જે પર્સન્ટેજ છે એને આપણે કોની હારે કમ્પેરિઝન કરી હતી ફર્ધર? તો કે જે નોર્મલ વેલ્યુ હતી એની સાથે શું કરવું હતું? કમ્પેરિઝન કરી હતી. એમાં જે બેઝોફાઇલ છે એ આપણે જોવા જ મળ્યા નહોતા માઇક્રોસ્કોપમાં. હવે નેક્સ્ટ જોઈએ કન્ક્લુઝન. ફ્રોમ ધ એબવ રિઝલ્ટ વી કેન કન્ક્લુડેડ that the number of differential type of leukocyte in the blood sample is in normal range. હવે આપણે જે કાઉન્ટિંગ કર્યું એ કાઉન્ટિંગને આપણે અમુક પર્સન્ટેજ મળ્યા આપણે રિઝલ્ટમાં જોયા એવી રીતે અને ઓબ્ઝર્વેશન ટેબલ બનાવ્યું એમાં. હવે જે ઓબ્ઝર્વેશન ટેબલ હતું એને આપણે જે નોર્મલ વેલ્યુ આપેલી હતી સૌથી પહેલાં એની સાથે શું કર્યું? કમ્પેરિઝન કર્યું. એટલે આપણે ખબર પડી કે જે આપણે આન્સર મળ્યો છે ઓબ્ઝર્વેશન ટેબલમાં એ આન્સર છે એ નોર્મલ રેન્જમાં જ છે, નથી ઇન્ક્રીઝ કે નથી ડિક્રીઝ. મીન્સ કે જે બ્લડ સેમ્પલ હતું એ બ્લડ સેમ્પલમાં જે આન્સર મળ્યો હતો એ કેવો હતો? નોર્મલ રેન્જમાં હતો. મીન્સ કે કોઈ બી પ્રકારના ડિસઓર્ડર છે નહીં. ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આન્સર નથી આવતો અને ડિક્રીઝિંગ ઓર્ડરમાં આવતો નથી. આન્સર છે એ રેન્જમાં આવે છે. Thank you.